જોડાયા છે ત્યારબાદ શ્રી કન્નડથી જોડાઈશું દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણ સાથે અને ત્યારબાદ અને આ રીતે ક્લોકવાઇઝ 3 વખત ક્લોકવાઇઝ કરીશું અને 3 વખત એન્ટી યોગ આપણને નિરોગી બનાવે છે, યોગ નિરહંકારી બનાવે છે, યોગ નિર્વસની બનાવે છે. અને આ રીતે બંને હાથ ઉપર લઈ જાઓ. હથેલીઓનો રૂખ બહારની તરફ, હથેલીઓનો રૂખ બહારની તરફ. તમારા ભુજાઓ કાન સાથે નજદીક હોય. શરીરને ઉપર ખેંચો. શરીર એ ખભાના જોઈન્ટ્સમાં લુબ્રિકેશન અને ઓક્સિજનની કમી એ રોગોનો સૌથી મુખ્ય કારણ છે. શ્વાસ છોડતા સ્કંદ સંચાલનનો પહેલો અભ્યાસ. સ્કંદ સંચાલનનો બીજો અભ્યાસ. લાંબી શ્વાસ લેતા ફરીથી આંખને ખોલો. બંને હથેળીઓ આસમાનને લગાવજો. એ તમારા પગના પંદર લઈને હાથની આંગળીઓ સુધી માંસપેશીઓને મજબૂત બનાવે છે. એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ સાથે મળી અને યોગ સાધના કરશે. અને વડોદરા શહેરના અલગ અલગ 19 વોર્ડમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રથમ કાર્યકાળમાં એટલે કે 27મી સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની એક મહાસભામાં એમના દ્વારા 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે આજના દિવસ આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ મનાય છે અને આજના દિવસથી સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે, જેથી કરી અને દરેક વ્યક્તિએ યોગ સાધના દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં એક કદમ વધારવાનું હોય છે અને યોગ સાધનાને પોતાના જીવનનું અનિવાર્ય અંગ બનાવવું જોઈએ, જેથી કરીને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય. આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મહિલા સશક્તિકરણ સાથે જોડી અને મહિલા સશક્તિકરણની થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હું સૌને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ યોગા દિવસ છે. 21મી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે વડોદરા શહેરમાં 19 વોર્ડ અને 7 મોરચા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. માત્ર આજનો જ દિવસ નહીં, પરંતુ દરરોજ યોગ કરવામાં આવે, દરરોજ ધ્યાન કરવામાં આવે. શરીર અને મન આ બંને માટે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર વિશ્વમાં પહેલી વખત યુનાઇટેડ નેશનમાં આટલી મોટી સંખ્યામાં દેશને, સમગ્ર વિશ્વના બધા જ દેશોને યોગ દિવસ તરીકે ઉજવવા માટે એમણે સંકલ્પિત કર્યા. અને એને કારણે છેલ્લા 10 વર્ષથી વિશ્વ યોગ દિવસ તરીકે આ દેશની ઉજવણી થાય છે. આ દિવસની ત્યારે ભારતની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવામાં આનો સૌથી મહત્ત્વનો ફાળો રહ્યો છે. અને માટે જ આજનો દિવસ એ સમગ્ર ભારતવાસીઓ માટે મહત્ત્વનો દિવસ છે. ફરી એક વખત આજના દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું.